નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 વિજ્ઞાન વિષયનું વિભાગ બીનું મોસ્ટ આઈએમપી કે જે 18 ગુણનું પૂછાય. બરાબર, તમે આટલા પ્રશ્નો કરો એટલે તમને આમાંથી 18 ગુણના પ્રશ્નો મળી રહે. અગાઉ મેં વિભાગ સી અને ડી વિડીયો અપલોડ થઈ ગયા છે, તો ના જોયું હોય તો ખાસ જોઈ લેજો. વિભાગ ડી 20 માર્ક્સનો પૂછાય છે અને વિભાગ સી છે 18 માર્ક્સનો. બરાબર, તો એ વિડીયો પણ જોઈ લેજો. અને આ છે વિભાગ બી, અને થોડી વાર ટૂંકમાં આજે જ તમને વિભાગ એનો પણ વિડીયો મળી જશે ઓબ્જેક્ટિવનો, કે જે તમારા OMR સ્વરૂપે જોવા મળશે. બરાબર, 24 ગુણના જે OMR ખાલી જગ્યા અને જે વિકલ્પો બધું પૂછાય એ પણ તમને આજે જ વિડીયો મળી જશે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. પહેલો પ્રશ્ન છે કે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. બીજો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. ત્રીજો પ્રશ્ન છે કે ખોરાપણું એટલે શું? ટૂંક નોંધ લખો. બરાબર, ખોરાપણા વિશે ટૂંક નોંધ લખવાની છે. પદાર્થ એક્સનું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે. તો આમાં તમને બે આપ્યા હોય, બે પ્રશ્નો, એક વાક્યના તમારે બે પ્રશ્નો લખવાના. પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો. અને બીજો પ્રશ્ન છે કે પદાર્થ એક્સની પાણી સાથે પ્રક્રિયા લખો. બરાબર, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે આ પદાર્થ એક્સવાળો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પૂછાયા આ વર્ષે. બરાબર ને, ધ્યાનમાં રાખજો. આગળ છે કે વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આગળનો પ્રશ્ન, સિમેન્ટ બનાવવા કયો પદાર્થ વપરાય છે? બનાવટ લખો, એટલે તમારે પદાર્થનું નામ લખવાનું અને બનાવટ લખવાની. બરાબર, આગળ અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. બરાબર, તો અધાતુના ભૌતિક ગુણધર્મો આપણા આઈએમપી પ્રશ્ન. ધાતુના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. ધાતુવાળો પણ પૂછાય, ધ્યાનમાં રાખજો. આગળ છે કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપો. બરાબર, આગળ જોઈએ કે જારક શ્વસન અને અજારક શ્વસન તફાવત છે. આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. આ એક જ સમીકરણ છે અને જે 2 માર્ક્સમાં પૂછાય. ખાલી એક તમે સમીકરણ લખો તો તમને પૂરા 2 માર્ક્સ મળે. આગળ માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી, એટલે આકૃતિ દોરવાની, ખાલી તમારે આકૃતિ દોરવાની અને પછી એના નામ નિર્દેશ કરવાના. મસ્ત આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરવાના. બરાબર, આગળ સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ તફાવત. તો આ હતા 13 પ્રશ્નો. આગળ જોઈએ મિત્રો. આગળ જોવા લસિકાની વ્યાખ્યા આપો અને તેનું બંધારણ તથા મહત્વ જણાવો. આ 2 માર્ક્સના પ્રશ્નો છે, એટલે તમારે શોર્ટમાં લખવાનો હોય, ધ્યાનમાં રાખજો. આપણા જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? સમજાવો. ધમની અને શિરા મોસ્ટ આઈએમપી તફાવત. બરાબર, આપણા જઠરમાં ખોરાક આ ફરતી આવ્યો ભાઈ 15મો 16 17મો પ્રશ્ન કે આપણા શરીરમાં આપણા જઠરમાં ખોરાકનું પાચન. બરાબર, ધ્યાનમાં રાખજો, ફરતી આવ્યું છે. પુરુષના પ્રજનન અંગ વિશે માહિતી આપો. સ્ત્રીના પ્રજનન અંગની આકૃતિ દોરો, એટલે પુરુષ અને સ્ત્રી આ બંનેમાંથી એકની પ્રજનન તંત્રની આકૃતિ તમારે પૂછાય. બરાબર, તો ધ્યાનમાં રાખજો, આકૃતિ ખાસ કરી નાખજો. તારાઓના ટમટમવાની ઘટના સમજાવો. આઈએમપી પ્રશ્ન છે. વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. આ પણ આઈએમપી પ્રશ્ન. ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો સમજાવો. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. બરાબર, કર્ણકો અને ક્ષેપકો તફાવત. છોકરીમાં તરુણાવસ્થા અને છોકરામાં તરુણાવસ્થા તફાવત. જો આ છોકરીઓ અને છોકરાવાળો પ્રશ્ન છે ને, આ તો વિભાગ સી ડી ગમે તેમ પૂછાય. બરાબર, એટલે ધ્યાનમાં રાખજો, કરી જ નાખજો. છોકરીઓમાં તરુણાવસ્થા અને છોકરાઓમાં તરુણાવસ્થા સમય કયા ફેરફાર જોવા મળે? કદાચ તફાવત સ્વરૂપે પણ પૂછાય, સમજાવો એ રીતે પૂછાય, ગમે તે ટૂંકમાં પૂછાય. આગળ છે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તફાવત. અલિંગીને લિંગી લખ્યું છે ને, પ્રજનન આવે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તફાવત. ટિન્ડલ અસર સમજાવો. આ શોર્ટ નોટ છે, ટૂંક નોટ છે. બરાબર, આગળનો પ્રશ્ન કે છેલ્લી પાટલી પર બેઠેલા બાળકને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં મુશ્કેલી પડે છે, તો કઈ ખામીને કારણે મુશ્કેલી પડે છે? એના વિશે તમારે 4 મુદ્દા લખવાના. બરાબર, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી તફાવત છે. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એ વિભાગ ડીમાં પણ પૂછાઈ શકે, પણ એમાં તમારે આખું આકૃતિ દોરી અને સમજાવવું પડે. બરાબર, લાક્ષણિકતા બધું લખવું પડે. જો ખાલી તફાવત પૂછાય તો તમારે તો આમાં વિભાગ બીમાં પૂછાશે. બરાબર, વિદ્યુત ભાર વિશે ટૂંક નોંધ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ પણ વિભાગ ડીમાં પૂછાય, પણ સમજાવવાનું હોય અને આમાં ખાલી તફાવત, એટલે 2 મુદ્દા તમારે લખવાના. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વ્યાખ્યા. બરાબર, જૂલનો તાપીય નિયમ મોસ્ટ આઈએમપી.
ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને એસી અને ડીસી તફાવત, એસી ડીસી મોસ્ટ ટાઈમ. તો આ તો મિત્રો વિભાગ બી તમારું, કે જે ખાસ તમે કરી નાખજો. તમને મોટાભાગના પ્રશ્નો આમાંથી જ મળશે, બરાબર. અને બીજો હવે એક નેક્સ્ટ વિડીયો તમારે મળશે વિભાગ એનો, એ પણ જોઈ લેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.